ઉત્તરાયણનો પર્વ એટલે ખાવાની પણ મોજ પડી જાય છે, પરંતુ આજના દિવસે લોકો પતંગ ચગાવી તેલ ગોળ ખાઈ આ તહેવારની ઉજવણી કરતા હોય છે। જાન્યુઆરીની વહેલી સવારથી જ આકાશમાં ઉડતા રંગબેરંગી પતંગ અને લપેટ કાઈપો છે જેવી બૂમથી ગુંજી ઉઠતો માહોલ અને આ તહેવાર એટલે ઉત્તરાયણ તહેવાર। આ તહેવાર મકર સંક્રાંતિ દેશના જુદા જુદા રાજ્યમાં સાંસ્કૃતિક રૂપથી ઉજવાય છે, પરંતુ આજના દિવસે દાન કરવું, ગાયને ગોળ અને ચારો ખવડાવવાનો પણ એક અલગ પરંપરા વર્ષોથી ચાલી આવી છે। સાથે આકાશી પતંગ ચગાવી તલના લાડુ અને ગોળ ખાઈ ઉજવણી કરતા હોય છે, જેથી લોકો આજના દિવસની શરૂઆત ગાયને ગોળ અને ચારો ખવડાવીને કરતા હોય છે। માનવામાં આવે છે કે આજના દિવસે ઉત્તર દિશામાં મકર રાશિનો જન્મ પણ થયો હતો, જેથી ઉત્તરાયણ અને મકર સંક્રાંતિ તરીકે પણ આજના દિવસની ઉજવણી કરવામાં આવે છે। આજે સુરતમાં મકર સંક્રાંતિનો દિવસ છે। મકર સંક્રાંતિના દિવસે લોકો દાન પુણ્ય કરે છે અને હવે જેટલું દાન પુણ્ય કરો એટલું સારું। બીજું કંઈ નહીં, વધારે તો નહીં બોલું, વધારે મોટા ભાઈ બોલશે। શું નામ? તમારું નામ? મુકેશભાઈ ચુડાસમા। આજે શાના માટે લોકો દાન કરે? આજે મકર સંક્રાંતિનો દિવસ છે। આજે દાન પુણ્ય કરવાથી ભેટ ભગવાનને મળી જાય છે, એટલે માટે લોકો આજના દિવસમાં દાન પુણ્ય કરે છે। મકર સંક્રાંતિના દિવસે લોકો દાન પુણ્ય કરી અને ધન્ય બને છે। આજનું દાન કેળે નથી જતું, આજે જેટલું દાન કરો એટલું પુણ્ય માટે જાય છે। લોકો જેટલું દાન કરશે એટલું લેખે રહે। ધન્યવાદ।